આજે આપણે એવા ઔષધીય ગુણો ધરાવતા અથાણાની રેસીપી જોઈશું કે જે હેલ્થ માટે બહુ જ સારું છે. બનાવવું બહુ જ સિમ્પલ છે, ઇન્ગ્રીડિયન્ટ પણ બહુ ઓછા જોઈએ છે, પણ બહુ જ ટેસ્ટી બને છે અને ડાયાબિટીસવાળા લોકો માટે તો બહુ જ ફાયદાકારક છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો કે આ અથાણું કઈ રીતે બને છે. સાથે આપણે જાણી અજાણી વાતોમાં પણ તેના ફાયદા ગેરફાયદા પણ જોઈશું. તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં. અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલી ઘંટી જરૂરથી દબાવી દેજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં જે આ અથાણું બનાવવાના છીએ તો તે બનાવવા માટે આ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે, તેનું નામ છે ગરમર. તેને હિન્દીમાં ગુડમર પણ કહેવામાં આવે છે. અને તમે જોઈ શકો છો આ રીતની ગરમર આવતી હોય છે બજારમાં. મૂળિયા જ એક જાતના હોય છે, પણ જો તમે જ્યારે પણ તમે તેની ખરીદી કરો તો આ રીતના થોડી થિકનેસવાળી હોય તેવી ખાસ પસંદ કરવી. તેનાથી એકદમ દરવાળું પણ હોય છે અને સરસ એવી બને છે. તમે જોઈ શકો છો આ રીતની થીક હોય એવા મૂળિયા પસંદ કરવાના. આ ગરમર જે છે તે વર્ષો થયા તેનું અથાણું બનાવીને ખાવામાં આવે છે. બહુ હેલ્થ બેનિફિટ આપે છે. આ રીતનું તમે જોઈ શકો છો આ રીતની દાંડલીઓ આપણે કાઢી લેશું અને તેની બધા જે સ્ટીક છે તે બધી આપણે કાઢીને તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો આ રીતની જ આવે છે બજારમાં. તો આ 1 કિલો જેટલી મેં ગરમર લીધેલી છે અને આ રીતે આપણે કાઢી લેશું. તેનું વચ્ચેનું જે મૂળ હોય છે તે આપણે કાઢી નાખવાનું છે, માત્ર આપણે સ્ટીક જ રાખવાની છે. અને તે એકદમ ધોયેલી હોતી નથી, એટલે આપણે એકદમ ક્લીન કરી લેશું. પણ સૌથી પહેલાં આપણે આ રીતે બધી ગરમરને કાઢી લેશું. જનરલી ગરમર જે છે તેનું અથાણું પણ એકલું બનાવવામાં આવે છે અને ડારા ગરમરનું પણ અથાણું બનાવવામાં આવે છે. જે ડારા હોય છે તે એકદમ પાંદડાવાળા અને ડાળખીઓવાળા હોય છે, જે આપણે ઘાસ હોય એ રીતના એ જાતના હોય છે. તો તે પણ આની સાથે એડ કરવાના હોય છે. તો આજે આપણે માત્ર ગરમરનું જ અથાણું બનાવવાના છીએ. તો બધી જે ગરમર છે તેને આપણે છૂટી કરી લેશું. તમે જોઈ શકો છો આ રીતે છૂટી કરી લેશું અને વચ્ચેનો જે ગાંઠવાળો ભાગ છે તેને આપણે યુઝ કરવાનો નથી. જે આ પાર્ટ છે તેને આપણે કાઢી નાખશું અને માત્ર જે તેની સ્ટીક છે તે જ બધી લેશું. તો તમે જોઈ શકો છો બધી ગરમર અત્યારે નીકળી ગઈ છે. 1 કિલો જેટલી મેં ગરમર લીધેલી છે. કોઈ માપ નથી, તમારે જેટલી લેવી હોય તેટલી લઈ શકાય છે. તો આ રીતે ગરમરમાં એકદમ માટી ચોટેલી હોય છે, કારણ કે તે મૂળિયા જેવું હોય છે એટલા માટે તેમાં માટી બહુ જ હોય છે. તો તેને સરસ એવી આપણે સૌથી પહેલાં ધોઈ લેશું. તો તમે જોઈ શકો છો કેટલી માટી ચોટે છે, એટલે એકદમ સરસ એવી ધોઈ લેશું જેથી કરીને આપણે તેની છાલ કાઢીએ તો સરસ એવી નીકળી જાય અને માટી વધારે ચોટે નહીં એટલા માટે. તો આ રીતે એકદમ ઘસીને તેની માટી આપણે કાઢી લેશું. તમે જોઈ શકો છો એકદમ સરસ એવી થઈ ગઈ છે. લાંબા એવા મૂળિયા હોય, જાડી એવી હોય તેવી જ પસંદ કરવી. ઉનાળામાં તો ખાસ આવતી હોય છે, જ્યારે અથાણાની સિઝન સ્ટાર્ટ થાય એટલે આવતી હોય છે. તો ચોક્કસથી આ રીતનું અથાણું બનાવજો અને તેના બેનિફિટ પણ આપણે આગળ જોઈશું. તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં. આખા વિડીયોમાં તમને ઘણું બધું એવું જાણવા મળશે કે જે તમને ક્યારેય પણ ઘણા તેના ફાયદા ખબર નહીં હોય. અને આ ગરમર વિશે પણ ઘણા લોકોને ખબર નથી હોતી. તો તમે જોઈ શકો છો કેટલું માટીવાળું પાણી નીકળ્યું છે. તેના જે નાની સાઈડમાં નાના એવા મૂળ હોય છે તે પણ કાઢી લેશું. અને આ રીતે ચપ્પુને ઊભું રાખીને જે આપણે છીલણીયાની મદદથી છીલીએ એ રીતે આપણે ચપ્પુની મદદથી તેની છાલ કાઢી લેશું. ઇઝીલી નીકળી જાય છે, બહુ હાર્ડ હોતી નથી. એટલે આ રીતે જ આપણે આખા જે ગરમર છે તેની છાલ કાઢી લેશું. જે ગરમર હોય છે તેને થોડી વાર પણ રહેશે ને તો તે કાળા પડી જશે. જેમ બટેકા થોડી વાર પડ્યા રહે તો કાળા પડવા માંડે, કે આ ગરમર છે તે થોડી વાર પણ રહેશે ને તો પણ તે કાળી પડવા લાગશે. એટલે ગરમરને જ્યારે પણ છાલ કાઢતા જઈએ પાણીમાં એડ કરતું જવાનું છે. તપેલું પાણીમાં ભરીને રાખવાનું જેથી કરીને તેમાં જલ્દીથી તે એડ થઈ જાય, નહીં તો તે કાળી પડતી જાય છે એટલા માટે. તો આ રીતે સરસ એવી ઇઝીલી છાલ નીકળી જશે. જે મેઇન વધારે સમય લે છે તે છાલ નીકળવાનો જે હોય છે. આ જે છાલ કાઢવાનું અને તેના પીસીસ કરવામાં જ વધારે ટાઈમ જાય છે. વધારે બીજો કોઈ ટાઈમ જતો નથી. આ અથાણું ફટાફટ બની જાય છે. તો આ રીતે આપણે એક વખત છાલ કાઢી લીધા બાદ તેને આ રીતે મોટા એવા પીસીસમાં કટ કરી લેશું. તમે જોઈ શકો છો આ રીતે કટ કરી લેશું. તમારે જેવડા પીસીસ કરવા હોય એવડા કરી શકો છો. આ રીતે વચ્ચેથી 2 પાર્ટ કરી લેશું અને જો વધારે મોટા હોય તો તેના 4 પીસીસ કરીને આપણે પાણીમાં જ એડ કરતા જશું. તમે જોઈ શકો છો આ રીતે આપણે પાણીમાં એડ કરતા જવાના છે એટલે કાળી ન પડે.
એટલે આ રીતે બધી ગરમરને આપણે સરસ એવી કરી લેશું અને ત્યારબાદ એક વખત પાણીમાં એડ કરી દીધા પછી ફરીથી આપણે તેને બીજા પાણીમાં ધોવાની છે. તમે જોઈ શકો છો પાણીમાં છે એટલે તેનો કલર સરસ એવો વ્હાઈટ છે અને હાથ પણ આ રીતે થઈ જાય છે, કાળા એવા થોડા થઈ જશે. તો તમે જોઈ શકો છો મારા બંને હાથ કાળા એવા થઈ ગયા છે કારણ કે તે તરત જ થોડી એવી કાળી પડવા માંડે છે એટલા માટે. તો હવે તરત જ એક પાણીમાંથી ધોઈને આપણે બીજા પાણીમાં એડ કરી દઈશું અને તેમાં પણ સરસ એવી આપણે ગરમરને ધોવાની છે અને થોડી જ્યાં સુધી આપણે બીજા મસાલા ન કરી લઈએ ત્યાં સુધી આ પાણીમાં પલાળીને રાખીશું એટલે કાળી વધારે ન પડે. જ્યારે આપણે બધા મસાલા તૈયાર કરી લઈશું ત્યારે તેને બહાર કાઢી લેશું. તો આ ગરમર જે છે તે ઉનાળામાં ખાસ આવતી હોય છે, જ્યારે અથાણાની સિઝન સ્ટાર્ટ થાય એટલે આવી જાય છે, બજારમાં ઇઝીલી અવેલેબલ હોય છે. તો આ રીતના મૂળિયા જેવી જ હોય છે, હેલ્થ બેનિફિટ બહુ જ આપે છે. જે ડાયાબિટીસવાળા લોકો હોય છે તેના માટે તો બહુ જ ફાયદાકારક છે કારણ કે તે બ્લડ શુગર લેવલ છે તે લો કરી દે છે, પણ તેના ઘણા બધા ગેરફાયદા પણ છે. તો તે આપણે આગળ જોઈશું. પણ જે તેના ફાયદા છે તે લીવર માટે, હાર્ટ માટે બહુ જ ફાયદાકારક છે. પછી તે એન્ટીઓક્સિડન્ટ છે એટલે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. જે લોકો વેઇટ મેન્ટેન કરતા હોય, મતલબ કે જે વધારે ફેટી હોય તેને થોડું મેન્ટેન કરવું હોય વેઇટ, તો તેના માટે પણ આ ગરમર જે છે તે બહુ જ ફાયદાકારક છે. કોલેસ્ટ્રોલ લેવલને પણ બેલેન્સ રાખે છે અને તે લીવર માટે પણ સારી છે, હાર્ટ માટે પણ સારી છે અને પેટ માટે પણ બહુ જ સારી હોય છે. તો ખાસ ખાવી જોઈએ અને તે ટેસ્ટી પણ એટલી લાગે છે. તમે ક્યારેય પણ આનું અથાણું ન બનાવ્યું હોય ને તો ચોક્કસથી બનાવજો, બહુ ટેસ્ટી એવી લાગે છે. બહુ વધારે મસાલામાં ઉપયોગ નથી થતા અને એકદમ પાણીમાં જ કરવાની હોય છે એટલે તેલનો ભાગ પણ જરા પણ આવતો નથી. તો એ રીતે પણ બહુ સારી એવી છે. અને આ ગરમર જે છે તે શુગરવાળા લોકો માટે એટલા માટે ફાયદાકારક છે કારણ કે તે શુગર લેવલને નીચું કરી દે છે. પણ જે લોકોને ઓલરેડી શુગર માટે ઇન્સ્યુલિન કે એવું કંઈ લેતા હોય કે ડૉક્ટરની દવાઓ લેતા હોય તો તે લોકોએ ડૉક્ટરને પૂછીને આ રીતની જે ગરમર જે છે તે ખાવી જોઈએ અને અમુક જ પ્રમાણમાં આપણે તેનું સેવન કરવું જોઈએ કારણ કે જો વધારે તમે આ ગરમરનું સેવન કરો તો વધારે શુગર લેવલ ઘટી જશે એટલે લો બીપી થવાના ચાન્સીસ છે અને સાથે આપણને ઉબકા, ઉલટી કે ચક્કર આવવા એવી પણ તકલીફ થઈ શકે છે જો વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેમ બધી વસ્તુના ફાયદા હોય તો ગેરફાયદા પણ હોય છે, તો એ પ્રમાણે આપણે સમતોલ પ્રમાણમાં જો આ ગરમરનો ઉપયોગ કરીએ તો હેલ્થ બેનિફિટ બહુ જ મળે છે. તો ચોક્કસથી બનાવજો અને તમને આ માહિતી કેવી લાગી તે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમને આ જાણી અજાણી વાતોની સિરીઝ કેવી લાગે છે અને તમને કેટલું નોલેજ મળે છે તે પણ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમને કેટલો નોલેજ મળે છે, કેટલો ફાયદો થાય છે તે પણ જણાવજો. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે. તો હવે આપણી રેસીપી કન્ટિન્યુ કરીશું. તો મેં આ રીતની ખાટી એવી કેરી અત્યારે સિઝનમાં આવતી હોય છે તો તે લીધેલી છે. તો તેની છાલ કાઢી લેશું અને તેને આ રીતની સાવ નાની એવી ખમણી, જે આદુ ખમણવાની ખમણી હોય છે તેની મદદથી મેં ખમણી લીધેલી છે. આશરે 3 થી 4 નંગ જેટલી મેં કેરી લીધેલી છે. તો તેને સરસ એવી ખમણીને રાખી દેશું. તેમાં હવે આપણે મીઠું એડ કરી દેશું. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે 2 થી 3 ચમચી અત્યારે મીઠું એડ કરીશું. જરૂર પડશે તો પાછળથી પણ આપણે મીઠું એડ કરી દેશું. મીઠું થોડું વધારે પ્રમાણમાં આમાં યુઝ થાય છે કારણ કે તે કાળી પડતી જાય છે અને થોડું મીઠું હોય ચડિયાતું તો આખું વર્ષ બગડે પણ નહીં એટલા માટે. તો આ રીતે મીઠું આપણે એડ કરી દેશું અને ત્યારબાદ 2 ચમચી જેટલી હળદર પાવડર મેં એડ કરી દીધેલો છે. તો તેને સરસ રીતે બધી વસ્તુને સૌથી પહેલાં આપણે મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. જે કેરી જે છે તે એકદમ સરસ એવી પતલી પતલી ખમણેલી છે તો એકદમ સરસ એવી થઈ ગઈ છે. તો બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. થોડી વાર માટે રહેવા દેશું એટલે કેરીનું જે છે પાણી તે નીકળવા લાગશે એટલે 10 મિનિટ જેટલું આપણે તેને રેસ્ટ આપી દેશું. ત્યાં સુધીમાં તો તેનું સરસ એવું મીઠું ચડી જશે અને પાણી નીકળી જશે. હવે એક મિક્સચર જાર લઈ લેશું અને તેમાં આપણે અડધો કપ જેટલા આશરે રાઈના કુરિયા એડ કરી દઈશું. આ રાઈનો લાડવો એવું કહેવાય છે કે બજારમાં પણ મળે છે, રાઈનો લાડવો કહેવાય છે. તો તમે બજારમાંથી પણ લઈ શકો છો. જો ન મળે તો આ રીતે રાઈના કુરિયા મિક્સર જારમાં એડ કરીને એક પલ્સ રેટ ઉપર કરો તો પણ ચાલે અને એમનેમ પણ આ રીતનું થોડું એનું ચિકાશવાળું થઈ જાય એટલે કે રાઈનું જે તેલ નીકળતું હોય એ રીતનું થવા લાગે ત્યાં સુધી આપણે તેને
ગ્રાઇન્ડ કરવાનું છે. તમે જોઈ શકો છો 2 આંગળીની મદદથી આ રીતે પ્રેસ કરશો ને એટલે એકદમ ચોટી જશે અને તેલ જેવું થોડું દેખાશે. આ રીતે કરવાનું છે. તમે જોઈ શકો છો એકદમ ફાઇન પાવડર થઈ ગયો છે. કાંઈ પણ એવા નાના એવા પીસીસ પણ નથી રહ્યા. એટલે આ રીતનો લાડવો બજારમાં અવેલેબલ હોય છે, તે એકદમ તેલી જેવો હોય છે. તો ન મળે તો આ રીતે કરી લેવાનો. તો મેં આ રીતે કરેલું છે. હવે તેને એકદમ સરસ રીતે થઈ ગયા બાદ તેને સાઈડમાં કરીશું અને જે આપણી કેરી જે છે તે રેસ્ટ થઈને એકદમ સરસ એવી થઈ ગઈ છે. તેમાંથી ઇઝીલી હવે આપણે જ્યારે તેને ગાળીશું તો પાણી સરસ એવું નીકળી જશે, આપણે ખાટું એવું પાણી મળી જશે. તો આ રીતે આપણે એક ગળી લઈ લઈશું અને તેમાં આપણે ગાળી લઈશું. તમે જોઈ શકો છો નીચે સરસ એવું આપણને લિક્વિડ, કેરીનું ખાટું એવું લિક્વિડ હળદર મીઠાવાળું મળી જાય છે. તો આ રીતે એકદમ સરસ રીતે હલાવતા જશું અને બધી કેરીમાંથી બધું પાણી એવું કાઢી લેશું. અહીંયા આટલું કેરીનું પાણી જો તમારે ન થાય તો વધારે આપણે જ્યારે અથાણા કરતા હોઈએ છીએ ત્યારે ખાટું કેરીનું પાણી રાખતા જોઈએ છીએ, તે પણ તમે આમાં એડ કરી શકો છો. અથવા તો 1 થી 2 કેરી વધારે ખમણીને એડ કરી દેવાની અને મીઠું અને હળદર એ પ્રમાણે એડ કરી દેવું, જેથી કરીને થોડું પાણી વધારે બની જાય. તો હવે આ રીતે આપણે સરસ એવું મિક્સ કરી લેશું. બધું સરસ એવું મિક્સ થઈ જાય અને એકદમ પાણી તેનું નીતરી જાય ત્યારબાદ થોડું પાણી, જે આપણે નોર્મલ પાણી હોય તે આ જે કેરી છે તેમાં મિક્સ કરીને આપણે સરસ એવું હલાવતા જશું. 1 થી 1.5 ગ્લાસ ઉપર મેં પાણી ફરીથી એડ કરેલું છે. આ રીતે એડ કરીશું એટલે કેરીમાંથી બધી ખટાશ પણ નીકળી મળી જશે અને સરસ એવું જે આપણું હળદર મીઠાવાળું પાણી છે કેરીનું તે પણ સરસ એવું પતલું એવું થઈ જશે. તો આ રીતે આપણે પાણી એડ કરતા જશું અને સરસ એવું તેને ગાળીને તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો બધું પાણી આપણું તૈયાર થઈ ગયું છે. તો હવે તેમાં આપણે જે રાઈનું મિક્સચર તૈયાર કરેલું છે તે હવે આપણે આ પાણીમાં એડ કરી દઈશું. બધી એકદમ મિક્સચર નીચે બેસી ગયું હશે કારણ કે તેમાંથી તેલ છૂટું પડી જાય છે એટલા માટે. તો બધું જે મિક્સચર છે તે પાણીમાં એડ કરી દઈશું અને સાથે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. આશરે મેં અત્યારે 2 ચમચી દેખાડેલું છે, પણ પાછળથી પણ મેં થોડું ઓછું લાગેલું હતું એટલે 2 થી 3 ચમચી જેટલું મીઠું એડ કરેલું છે. તમારે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું વધારે કે ઓછું એડ કરવું હોય તો કરી શકાય, પણ થોડું ચડિયાતું મીઠું જ રાખવાનું હોય છે આ જે અથાણું છે તેમાં. તો આ રીતે જે આપણે બંને વસ્તુને, જે કેરીનું પાણી છે તે અને જે રાઈનું જે મિક્સચર તૈયાર કરેલું છે તેને સરસ રીતે બધી વસ્તુને મિક્સ કરી લેશું. કારણ કે તે એકદમ ચોટી ગયેલું હોય છે એટલે આ રીતે હાથની મદદથી તેની ગોળીઓને આપણે ભાંગી લેશું, નહીંતર તે એકદમ ગોળી જ રહેશે અને સરસ એવું નહીં લાગે. એટલા માટે સરસ એવું મિક્સચરને પહેલાં આ રીતે હાથની મદદથી બધી ગોળીઓ, ગાંઠો જે છે તેને ભાંગીને તૈયાર કરી લેશું એટલે એકદમ સ્મૂધ એવું આપણું લિક્વિડ તૈયાર થઈ જશે. તો હવે આપણે જે ગરમરને પલાળીને, પાણીમાં પલાળીને રાખેલી હતી તે આપણે લઈ લેશું. હવે તો તેને મેં એક ચાણીમાં આ રીતે પાણી કાઢી લીધેલું છે. તમે જોઈ શકો છો થોડી વાર માટે પણ રહેશે ને તો ઉપરથી કાળાશ આવી ગઈ છે. તમે જોઈ શકો છો થોડી વાર માટે જ મેં માત્ર આમાં પાણીમાંથી નિતારીને આમાં કાઢેલી છે, ત્યાં પણ થોડી એવી કાળાશ આવી ગઈ છે. એટલે ખાસ ધ્યાન રાખવું, પાણીમાં જ રહેવા દેવાની, જ્યારે આપણે મિક્સ કરીએ ત્યારે જ કાઢવી. તો હવે તેને એક મોટા વાસણમાં કાઢી લેશું. પાણી બધું નિતારી દેવાનું છે. નિતારેલી જે ગરમર છે તેને આપણે એક મોટા વાસણમાં લઈ લેશું અને જે ખાટું પાણી જે આપણે બનાવેલું છે મિક્સચર તે હવે આમાં આપણે એડ કરી દઈશું અને બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેશું. બધી જે ગરમર છે તેમાં પાણી એકદમ સરસ એવું ચોટી જાય એ રીતનું કરવાનું છે. થોડી વાર માટે હલાવવી એટલે ધીમે ધીમે તેની બધી કાળાશ દૂર થઈ જશે અને પાણીમાં સરસ એવી ડુબાડીને રાખી દેવી. થોડી વાર થશે એટલે ઓટોમેટિક તેનું પાણી પણ થતું જશે. અને જો વધારે, અહીંયા તમે જોઈ શકો છો થોડું વધારે મીઠું પણ મેં એડ કરેલું છે અને પાણી જે છે તે થોડુંક વધારે જ રાખવું, જેથી કરીને તે ડૂબેલી રહે. જેમ ડૂબેલી રહેશે તેમ સરસ રહેશે એટલા માટે. તો આ રીતે આપણે ઉપર નીચે કરતા જશું અને પાણીમાં તેને દબાવીને રાખી દઈશું. હવે આપણું અથાણું એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને તેને હવે આપણે આ રીતની કાચની બરણી હોય તેમાં આપણે ભરીને રાખી દઈશું. તમારે અહીંયા જો લિક્વિડ ઘટે તો મેં આગળ કીધું એવી રીતે કરી શકો છો. ઘણા લોકો આમાં રાઈનું જે આપણે મિક્સચર તૈયાર કરેલું છે તે બનાવીને એડ નથી કરતા, તો તમારે એ સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો. પણ આ રીતે કરશો ને તો ટેસ્ટ બહુ સારો એવો આવશે. તમે એ ક્યારેય પણ આ રીતે ન બનાવી હોય તો ચોક્કસથી બનાવજો, આ રીતે પણ ટ્રાય કરજો. તો હવે આપણે બરણીમાં આ બધું મિક્સચર ભરીને તૈયાર રાખી દઈશું. તો તમે જોઈ શકો છો અત્યારે લિક્વિડ કેટલું છે. મેં પાછળથી પણ લિક્વિડ થોડું એડ કરેલું છે. બધી ગરમર જે છે તે પાણીમાં ડૂબેલી રહે એ રીતનું જ લિક્વિડ ભરવાનું છે.
તો હવે આપણે જોઈ લેશું. તમે જોઈ શકો છો ઉપરથી કાળાશ પણ બધી વહી ગઈ છે, એકદમ વ્હાઇટ કલરની ગરમાર થઈ ગઈ છે અને આપણું અથાણું એકદમ ખાવા માટે રેડી છે. તેલ વગરનું કોલેસ્ટ્રોલ ફ્રી એવું અથાણું આપણું તૈયાર થઈ ગયું છે. ટેસ્ટમાં નંબર 1 લાગે છે. કેરીના રસ સાથે ખાવાની તો બહુ જ મજા આવશે અને ક્યારેય પણ કોઈ પણ વસ્તુ સાથે તમે ખાશો ને તો બહુ મજા આવશે. તમે ક્યારેય ન બનાવ્યું હોય, ન ખાધું હોય તો ચોક્કસથી ખાજો. ડાયાબિટીસવાળા લોકો તો ખાસ ખાતા હોય છે, પણ તમારે ડૉક્ટરને પૂછીને ખાવું, કારણ કે શુગર લેવલ બહુ ઘટાડી દે છે એટલા માટે. અને સમતોલ પ્રમાણમાં ખાવું એટલે કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું અથાણું રેડી થઈ ગયું છે. તમે એક વખત જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી કરીને નવા નોટિફિકેશન મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.